પેલા 5 વાગે હવાર પડે ને આપણા મોઢા પર આટલી બધી સ્માઈલ. નાઈ તો ને ટિકિટ થઈ ગયા ને જવાનું આપણે ગામડા બાજુ. ઘરેથી હવામાં ચા નાસ્તો કરી લીધો ને લઈ લીધી બસની ટિકિટ અને મળી ગઈ બારીવાળી સીટ. ગામડે જવાનો હરખ તો એટલો હતો કે વાત જ જા. અને બારે મોસમ જો તો એસા લગ રહા દિલ ગાર્ડન ગાર્ડન હો રહ્યા હે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. તો ભાઈ પેલું સ્ટોપ આવી ગયું તો આપણું ભચાઉ ને ભચાઉ આગળ આપણે લઈ લીધો બ્રેક અને ત્યાં આગળથી લઈ લીધો થોડો ઘણો નાસ્તો તો લઈ લીધો પણ ત્યાં આગળ થઈ ગઈ થોડી ઘણી બબાલ તો થયા કરશે પણ તમારી ને મારી ક્રોસ એટલે કે ટ્રાફિક તો ભેગી રહેશે ને અહીંયા આગળ બની રહ્યો નવો રસ્તો તો ટ્રાફિક તો રહેવાનું જ. હજુ તો સમખ્યારી પણ નતા પહોંચે ને આપણે હાલત સાથે ખરાબ એટલે આપણે લઈ લીધી ઊંઘ. તો આપણી ઊંઘ પૂરી થઈ તો રાધનપુરમાં પહોંચીને ને રાધનપુર વાળા કોણ પ્રવાહ જોવે કે જરા કોમેન્ટ કરી નાખજો. રાધનપુર થી બનાસ નદી પાર કરીને આવી ગયા આપણે જસવંતપુર અને ત્યાં આગળ લેવાયા હતા આપણને વેવાય ને નોના વેવાય. ફાઇનલી રોડા પહોંચી ગયા ને રોડા બાપુનું ભોજન જમી લીધું ને ત્યાંથી જવાનું આપણા ઘરે. ફાઇનલી પહોંચી ગયા આપણે ઠેકાણે અને આ ઘરના બધા ગયા ક્યાં હે જોવા દે વાડામાં તો આવી ગયા વાડામાં નાના મોના પોયરા રમી રહ્યા ને મારા દાદીમાં બેઠા હતા વાડામાં તો મળી લીધું દાદીને. મારા ભાઈએ બનાવ્યો તો કડક ચા અને નાસ્તો કરી લીધો ને મારા છોટા દાદીને અમે હજુ મળ્યા નતા એટલે મારા છોટા દાદીને મળી લીધું ને મારા દાદીમાં શું કહે તમે કરી નાખજો. અમારા ગામમાંથી નીકળવાથી રથયાત્રા ને આવ્યા હતા ઉત્તર પ્રદેશથી બાપુ અસંગ દે. ફાઇનલી 1-2 કલાકનું વેટિંગ કરે બધા ફૂલડા ઉડવા મળે એટલે સમજી લો કે બાપુને એન્ટ્રી થઈ ગઈ છે તો બાપુ આવી ગયા અને તેમને બેસાડી દીધા રથની અંદર. એકમાત્ર અમારા ગામના સરપંચ શ્રી બાપુશ્રીનું સન્માન કરવા ઉપર ચડી ગયા ને એમનું સન્માન કરી લીધું ને જો તમે પણ બાપુના દર્શન કરી નાખો ને હું બાપુના દર્શન કરી લઉં. ફાઇનલી રથ સુકલી ગામ તરફ ચાલતો થયો અને આપણે જવાનું આપણા ઘરે. તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને ફોલો કરી રાખજો. મળીએ નવા વ્લોગમાં.